સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે જાન્યુઆરી મહિનાની 15મી તારીખ અને સોમવારનો મહાપવિત્ર દિવસ છે અને 1126મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 777મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગરુડા પ્રથમ પ્રકરણના 52ના વચનામૃતની અંદર ભગવાનના સ્વરૂપને 4 શાસ્ત્ર વડે કરીને જે સમજે એને પૂરો જ્ઞાની કહેવાય. વાસ્તવિક જ્ઞાનની વાત કરીએ તો કહે છે કે જેને ભગવાનના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન સમજાયું, જીવનની અંદર ચરિતાર્થ થયો, ત્યારે જ એ કહેવાય છે કે પૂર્ણ જ્ઞાની. અને પૂર્ણ જ્ઞાનીની જ આપણે એમના મુખ થકી જ્યારે વાતો સાંભળીએ ત્યારે આપણને પણ એ પૂર્ણ જ્ઞાની બનાવે છે. ગઈકાલના દિવસની અંદર તો આપણે ઉત્તરાયણ મકર સંક્રાંતિ નહીં એક વિશિષ્ટ સભાનો લાભ લીધો, પણ હવે આજે આપણે મહારાજ પોતે યોગ શાસ્ત્રે કરીને ભગવાનને મૂર્તિમાન કહ્યા છે. તેને પરિચ્છિન્ન સમજે પણ અંતર્યામી સર્વ અંતર્યામીને પરિપૂર્ણ એવા ન સમજે, એવો એની વિશે દોષ દેખાય છે. કારણ કે આપણે સમજી શકીએ છીએ કે શાસ્ત્રોની અંદર જે વાત લખી હોય એની અંદર ભગવાન મૂર્તિમાન છે, એટલે એનો અર્થ કે સર્વત્ર અને સદાયને માટે પ્રગટ વિચરી રહ્યા છે, એને મૂર્તિમાન કહેવાય. પછી અંતર્યામીપણું તો બધાની વિશે અંતર્યામીપણું એ ભગવાનના સ્વરૂપને વિશે હોય. પણ પરિપૂર્ણ એવા જે ન સમજે અને જો એક વેદાંત શાસ્ત્રે કરીને જ ભગવાનના સ્વરૂપને સમજે તો એ દોષ આવે જે ભગવાનને સર્વ કારણ સર્વવ્યાપક અને નિર્ગુણ કહ્યા છે તેને નિરાકાર સમજે. વેદાંત શાસ્ત્રની અંદર એ પ્રકારની વાત આવે છે અને એટલે જ મહારાજ પોતે આપણને સર્વશાસ્ત્રના સાર સમાન એ વાત કરી કહે છે કે વેદાંત શાસ્ત્રે કરીને ભગવાનના સ્વરૂપને સમજે તો એ દોષ આવે. કયો દોષ આવે તો કહે છે કે ભગવાનને સર્વ કારણ સર્વવ્યાપક અને નિર્ગુણ કહ્યા છે તેને નિરાકાર સમજે. ભગવાન તો સર્વ કારણ છે એ વાત તો આપણે બધા સમજી શકીએ એમ છે. કારણ કે જેણે જચું આ જગત જોને જુજવી જાતનો રે, જોતા મૂંઝાઈ જાય મત કર્યું ભાત ભાતનું રે. ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજ અવારનવાર આ એમના આશીર્વચનની અંદર આ નિષ્કુળાનંદ સ્વામીની આ કડી હંમેશા બોલતા. એટલે ભગવાનના સ્વરૂપની અંદર સર્વ કારણપણું
જેમ આપણે જાણીએ છીએ કે કોઈ પણ પ્રકારનું બીજ છે તો બીજની અંદર કારણ શરીર છે, અને જેનું કારણ શરીર બળી ગયું છે એ બીજ ગમે તેટલી સારી જમીનની અંદર પણ વાવવામાં આવે તો પણ ઉગે નહીં. પણ આપણે જાણીએ છીએ કે જેનું કારણ શરીર બરાબર મજબૂત હોય અને સાબુત હોય તો એ બીજ જમીનની અંદર બોયા પછી 2 દાડે 4 દાડે 2 પાંદડે બારું નીકળે. એમ આખા સમગ્ર વિશ્વની અંદર જે કંઈ બની રહ્યું છે બધાનું કારણ ભગવાન છે. વેદાંતની અંદર આવી વાત લખી જશે, અને એટલે જ મહારાજ કહે છે, અને આપણે તો નજરે જોઈએ છીએ ને કે આખા પૃથ્વીની અંદર જે પ્રકારના વૃક્ષો છે તે પ્રકારે તે વૃક્ષોના પાન, વૃક્ષ ઉપર અલગ અલગ પ્રકારના ફળો પણ આવે છે. ઋતુ પ્રમાણે એની અંદર આપણે જાણીએ એ પ્રમાણે નવા જૂના પાન ખરી જાય છે અને નવા પાન પણ આવે છે. તો જો ભગવાન પોતે એનું કારણ ન હોય તો ઝાડમાં પોતે એવી કોઈ શક્તિ નથી કે જેના કારણે કરીને જૂના પાન પડી જાય ને નવા ઊભા થાય. જે પ્રકારના ઝાડ છે, ઝાડની અંદર જોવા જઈએ તો લાખોની સંખ્યામાં ઘણા બધા ઝાડના તો આપણને નામ પણ ન આવડતા હોય. આપણી દેશી ને પદ્ધતિ પ્રમાણે ચાલી આવતા કેટલાકના નામ આપણને હોય. દાખલા તરીકે ખીજડો છે, આવળ છે, બાવળ છે, લીમડો છે, પછી આંબો છે. આ પ્રમાણે કહેવાય છે કે અવડુહો છે, સાગ છે, શીશમ છે, ચંદન છે. આ બધા ઝાડ જ છે. પરંતુ તે ઝાડની અંદર તે પ્રકારના ગુણધર્મ આપણને દેખાય છે. એનું કારણ તો ભગવાન છે. જેમ આપણે જાણીએ છીએ કે જ્યારે વિજાપુર બાજુ જવા માટેનો ભગવાન સ્વામિનારાયણે વિજાપુરથી વિસનગર જવાનો સંકલ્પ કર્યો, અને રાત્રિના સમયની અંદર બ્રહ્મચારીને એકલાને સૂતા મૂકીને મહારાજ પોતે નીકળી ગયેલા. પણ થોડી વારમાં બ્રહ્મચારી જાગ્યા એટલે ખબર પડી કે મહારાજ ક્યાં ગયા છે, અને ઉતાવળે પગલે પોતે રાધાવાવ પાછળ જાય છે. અને ત્યાં મહારાજને જતા જોયા એટલે મહારાજને એકલા જવું હતું, એટલે મહારાજે ધીરે રહીને મનુષ્ય ચરિત્ર કર્યું. વાંકા વળીને 2-3 પથ્થર લઈને ઘાય કર્યા. અને ત્યારે મૂળજી બ્રહ્મચારી પોતે કહ્યું કે મહારાજ, તમારા પથ્થર વાગે ને હું મૃત્યુ પામું એવું સદભાગ્યશાળી મારા જેવો કોણ હોય? માટે આપને જ્યાં જવું હોય ત્યાં હાલો, હું તમારી જોડે આવું, તમારી સેવા પરિચર્યા બીજું કોણ કરશે? એમ કરીને વાતોચીતો કરતા હતા. અને મહારાજે કીધું કે અમારે તો વિસનગર જવું છે, સુબો ત્યાંનો છે, એ બધા આપણા ભક્તોને બહુ દુઃખ આપે છે, એટલે એના નિવારણ માટે જો. અરે મહારાજ એનું નામ ન લ્યો, કારણ કે એ પણ પોતે એવું બોલે છે કે આ તો સ્વામિનારાયણના અનુયાયી સત્સંગીને આપણે તડકે ઊભા રાખીએ છીએ, પણ જો સ્વામિનારાયણ હાથમાં આવે તો એને પણ કહે છે કે તડકે ઊભા રાખવું અને કેદીખાનાની અંદર નાખી દઉં. અને ત્યારે તે વખતે મહારાજ પોતે મરમાળું હસતા હસતા બ્રહ્મચારીને કહ્યું કે બ્રહ્મચારી, આ અત્યારે લીમડાના પાન હલે છે એને કોણ હલાવે? અરે મહારાજ, એને તો પવન હલાવે. મહારાજ કે પવનને કોણ હલાવે? તો કે એને કે વાયુદેવ હલાવે. તો કે એને પ્રેરણા કોણ આપે? તો કે એને ભગવાન આપે. તો કે અમને શું સમજો છો? હા મહારાજ, આપ સર્વ કરતા હરતા છો. એટલે ખરેખર આપણે જોઈએ તો બધાનું કારણ તો આપ જ છો. મનુષ્યની શરીરની અંદર રહેલી બધી જ પ્રકારની ઇન્દ્રિયોની ક્રિયાઓ જે થઈ રહી છે એનું કારણ ભગવાન છે. આપણે બધાને ગુજરાતની અંદર અને બહારના લોકની અંદર પણ જોઈએ છીએ, જન્મ થયા પછી એના પગને થોડી ઘણી પોલિયાની અસર હોય તો એ બિચારો પરાણે ચાલી શકતો હોય, કેટલાકને પગનો હોય, કેટલાકને હાથનો હોય. આ બધી પ્રકારના રોગના
આવિર્ભાવથી એ વ્યક્તિ પોતાના જીવનની અંદર દુઃખી થતો હોય છે અને આપણે બધા આવી રીતે સંપૂર્ણ બધી જ ઇન્દ્રિયો સજાગ છે, સારી રીતે કામ કરે છે અને એવું કરતા કરતા આપણે આપણા જીવનની અંદર સારી રીતે ચાલીએ કરીએ છીએ તો એનું કારણ પણ ભગવાન જ છે. કારણ કે ભગવાનને જો સર્વ કારણ ન સમજે તો જીવનની અંદર બહુ જ મોટી ખોટ આવે. પોતાને જ પોતાનું કારણ માની લે એવું પણ બને. કરતાપણું ભગવાનનું જ છે, એમાં બીજા કોઈનું કરતાપણું ચાલતું નથી. વરસાદ વરસાવો કે ન વરસાવો એ પણ ભગવાનના હાથની વાત છે. કારણ કે અનંત કોટી બ્રહ્માંડનો આધાર એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ આપણને મળ્યા છે. તો આપણે એ સ્વરૂપને વિશે આપણે સર્વ કારણપણું તો અંતરની અંદર બરાબર સમજી જ રાખવું. હવે જો એ સમજાણું હોય તો પછી કોઈ દિવસ વાંધો ન આવે. જેમ મગતરાયના પર્વતભાઈ પોતે પોતાના ખેતરની અંદર થોડું ઘણું કામકાજ હશે કરીને બેઠા હતા અને ખેડૂતોના ખેતરની અંદર તો ખેત ઓજારો બધા હોય જ. એટલે કુહાડી હતી ને એ જલ્દી આમાં આપણે જોઈએ ત્યારે હાથમાં આવે એટલા માટે થઈને એક ઝાડ ઉપર જોરથી મારીને ત્યાં આગળ ટીંગાડી રાખેલી. એટલે ઝાડની અંદર લીલા ઝાડમાં એનું પાનું ગરી જાય પછી નીકળે નહીં, જોર કરીને કાઢવું પડે. હવે તે વખતે કહે છે કે પર્વતભાઈ પોતે ત્યાં બેઠા હતા અને બેઠા તે વખતે ત્યાં આગળ થોડો પવન આવ્યો હશે. પવનના કારણે કરીને એ ઝાડ થોડું ઘણું હલ્યું હશે અને હલ્યું એમાંથી આ કુહાડી કે છે કે ઉપરથી નીચે આવી બરાબર પર્વતભાઈ બેઠા હતા અને એમના પગની બાજુમાં થઈને, એટલે પગનું જે તળિયું કહેવાય ને ત્યાં અડીને નીચે પડી ગઈ. અને ત્યારે પર્વતભાઈએ તરત જ વિચાર કર્યો કે આ કુહાડી માત્ર ને માત્ર 1 ઇંચ આ બાજુ પડી હોત તો મારા પગને એ જેને કહેવાય ને કે પગના ભાગની અંદર વાગે અને મારા પગની અંદર લોહી લુહાણ થઈ ગયું હોત અને ફ્રેક્ચર પણ થયું હોત. તો આ નથી થયું એનું કોઈ કારણ હોય તો મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ છે. એમની કૃપાથી હું આ બચી ગયો. એટલે ભગવાનની કૃપાથી બચી ગયો છું. અને જો વાગ્યું હોત તો 6 મહિનાનો ખાટલો થાત. તે વખતે તો કોઈ આવા આધુનિક મેડિકલના કોઈ સાધનો નહોતા. લોકો પોતે તે વખતે શું કરે, આવું કંઈ વાગ્યું કર્યું હોય તો રૂને થોડું ઘણું સળગાવે ને ઉપર ચોંટાડી દે એટલે જતે દિવસે એને ધીમે ધીમે કરતા કરતા 2 ચામડી સંધાઈ જાય એટલે વાત પૂરી થઈ જાય. તો તે વખતે પર્વતભાઈએ વિચાર કર્યો કે આ સર્વનું કારણ તો ભગવાન છે કે જેની કૃપાથી મારા પગ ઉપર આ કુહાડી ન પડી. એટલે હવે બીજું વિચારાય નહીં. 6 મહિનાનો ખાટલો થવાનો હતો એને બદલે ખાટલો થયો નહીં. એટલે ત્યાંથી તો પોતે પાછા નીકળ્યા ગઢડે જવા માટે. અને જ્યારે ગઢડાની અંદર મહારાજની પાસે આવે છે ત્યારે મહારાજે ધીરે રહીને પૂછ્યું કે પર્વતભાઈ હજી હમણાં તો તમે સમાગમ કરીને ગયા અને અત્યારે તો ખેતીવાડીની સિઝન ચાલે છે અને તમે કેમ પાછા આવ્યા? અને ત્યારે મહારાજને વાત કરી કે મહારાજ આમાં તો આપની દયા અને આપનું કરતાપણું એને કારણે હું બચી ગયો, નહીતર તો 6 મહિનાનો ખાટલો થાત. અને ત્યારે મહારાજ પણ સમજ્યા. તો સત્સંગની અંદર જ્યારે આપણે આવીએ છીએ ત્યારે કંઈ સારું બને છે તે પણ એમની મરજીથી જ બને છે અને એનું કારણ પણ મહારાજ જ છે, ભગવાન જ છે. અને કદાચ કંઈક નાની મોટી વિપત્તિ આવે, શરીરની અંદર રોગ આવે અથવા તો થોડો ટાઈમ આપણે પથારીવશ રહેવું પડે તો એની અંદર પણ ભગવાન જ પોતે કંઈક સારું આપણા માટે વિચારતા હશે કે જેના કારણે કરીને આટલો સમય આપણે આ પ્રમાણે, જેમ અમારે ત્યાં વસોની અંદર બકુભાઈ અમીન અને બીજા એક બાપુ મહેન્દ્રસિંહ બાપુ હતા,
તો મહેન્દ્રસિંહ બાપુ પોતે રાજકીય પ્રવૃત્તિની અંદર રહેતા હતા, એટલે એવા સમયની અંદર કંઈક એવી યુનિયનની ચળવળ હશે ને એની અંદર એમણે ભાગ લીધો હશે, અને ભાગ લીધેલો એટલે એમને તો તરત જ ત્યાંથી અમને જેલની અંદર પૂરી દીધા. જે રાજકોટની અંદર ભક્તિનગર સર્કલ જે છે, ભક્તિનગર સ્ટેશન છે, એ બધું જ અહીંયા આગળ મહેન્દ્રભાઈના માતુશ્રીના નામે પડેલું. હવે એ મહેન્દ્રભાઈને આ પ્રમાણે જેલની અંદર જવાનું થયું ત્યારે એમણે વિચાર કર્યો કે આમાં પણ યોગી બાપા અને પ્રમુખ સ્વામી મહારાજની કાંઈક મરજી સારી હશે. એટલે એના કારણે કરીને જેલમાં નવરાશ મળી. બહાર હતા ત્યારે તો રાજકીય ક્ષેત્રે એમને નાનું મોટું કોઈક ને કોઈક કામ હોય એટલે વિશેષ કરીને એમાં જ રજા બચ્યા રહેતા હતા. પણ અહીંયા આગળ તો હવે હાવ નિવૃત્ત, એટલે તરત જ ત્યાં આગળ ભગવાન સ્વામિનારાયણના જીવન ચરિત્રના ભાગો વાંચ્યા, ગુણાતીતાનંદ સ્વામીના જીવન ચરિત્રના ભાગો વાંચ્યા, ભગતજી મહારાજ શાસ્ત્રીજી મહારાજના જીવન ચરિત્રના ભાગ વાંચ્યા. વચનામૃત અને સ્વામીની વાતો તો નિરંતર વાંચ્યા જ કરવાની. ત્યારે એમને મનમાં એમ થયું કે આ જે કંઈ થયું તે મહારાજની ઈચ્છા પ્રમાણે થયું હશે, અને એ બધાનું કારણ મહારાજ છે. એટલે જો આવું ન થયું હોત, જેલમાં મને ન પૂર્યો હોત, તો હું કે બહાર રહ્યો થકો આવું કઈ હું વાંચવાનો હતો નહીં, અને મને વાંચવાની કઈ એવી ફુરસદ પણ મળે જ નહીં. અને આ તો અહીં આગળ અંદર રહ્યા એટલે બીજું તો કંઈ કરવાનું હતું નહીં, એટલે આ કર્યું. એટલે મને ઘણું બધું આમાંથી આ જીવન ચરિત્રોની અંદરથી, વચનામૃત અને સ્વામીની વાતોની અંદરથી જ્ઞાન જાણવા માટે મળ્યું. તો એ પણ કરતા ભગવાન છે, કે સર્વનું કારણ ભગવાન છે. એવું જ્યારે સમજે ત્યારે સમજી લેવાનું કે એ સાચું સ્વરૂપ સમજાયું કહેવાય. હવે જો એમ ન સમજાય ને પોતે પોતાની રીતે મનની અંદર એમ થાય કે મારું મહારાજે બીજા બધાને સારું કરે છે ને મને સારું કરતા નથી, ને બાજુવાળાને કેટલો પૈસો આવે છે અને અમે આટલી બધી સેવા કરીએ તોય પણ કંઈ મળતું નથી, તો આપણે એમ સમજવાનું કે એમાં પણ મહારાજની કંઈક મરજી હશે. મહારાજ જે કરતા હશે એ સારું કરતા હશે. કારણ કે બહુ મળે તો બહુ મોટું બંધન થાય, અને સંતો વાત કરે કે જેવડો જોડો મોટો એટલું પોલીસ વધારે વપરાય. એમ આ લોકની અંદર અન્ન વસ્ત્ર ને આબરૂ આપણી સચવાઈ રહે એટલું જો આપણને ભગવાને આપ્યું હોય તો આપણે કોઈ વાંધો નહીં. પણ પછી તો હાથ પેઢી સુધી ખૂટે નહીં, અને 8મી પેઢીની ચિંતામાં પડ્યા રહીએ તો કારણ વગરનું એ રોગ આપણે આપણા જીવનની અંદર ડિપ્રેશનનો લાવીને મૂકીએ, અને ન ખાવું ભાવે, ન રહેવું ભાવે, ન પછી બધું ઘરની અંદર બધું આમ અશાંત લાગે. એના કરતાં ભગવાને આપણને આપ્યું છે. ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે જેને આપણને દાંત આપ્યા છે એ આપણને જરૂર ચાવવાનું આપશે જ. એટલે સર્વનું કારણ ભગવાન છે એમ જો સમજાય ને તો આ બધા પ્રશ્નો મટી જાય. એમ નથી સમજાતું ત્યાં સુધી સ્વામી કે જીવનની અંદર આપણને એવું દુઃખ ને દુઃખ રહ્યા જ કરે છે. એટલે એટલા માટે થઈને ભગવાન જે કરે છે તે સારું કરે છે. એટલે સંતો કીર્તનની અંદર ગાય છે ને કે યોગી જે કરે તે સારું કરે, એવો નિશ્ચય જેને થશે, પળ પળ યોગીજીને સમરે, એની મુક્તિ નક્કી થશે. યોગી જે કરે તે સારું કરે. એટલે સર્વ કારણ ભગવાનને જાણીએ ને તો આપણે પછી આપણે માથે કાંઈ જ રહે નહીં. પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત પ્રસંગનું વર્ણન કરીને કહે છે કે તમે સરોવરની અંદરથી એક પાણીનો દેગડો લઈ અને માથે લઈને હાલતા જાઓ તો તમને કિલોમીટર કે 2 કિલોમીટરે
એ 20 લીટરના દેગડાનું વજન તમને લાગશે અને એમ થાય કે હાલો ઘડીક પોરો ખાઈએ, પણ એના એ જ સરોવરની અંદર તમે ડૂબકી મારો અને 5 ફૂટ કે 7 ફૂટ ઊંડા ગયા તો તમારા શરીર ઉપર તો કેટલું બધું પાણી ત્યાં આગળ હોય, પણ એનું વજન આપણને કોઈને લાગતું નથી. એમ વ્યક્તિ જો પોતાનું કરતાપણાનું આપણે જ પોતે કારણ છીએ એમ માનીએ ને તો આપણને હંમેશને માટે દુઃખ રહેવાનો, એનો ભાર આપણને લાગવાનો. પણ સર્વનું કારણ ભગવાન છે અને એ ભગવાન પ્રત્યક્ષ અને પ્રગટ મને મળ્યા છે. આ વાતનો દોર જો આપણા અંતરની અંદર બરાબર દ્રઢ થયો હોય તો કોઈ દિવસ આપણને બીજો પ્રશ્ન આવે નહીં. જેમ ગુણાતીતાનંદ સ્વામી પોતે સત્સંગ કરાવવા માટે ગામડે જતા હશે, રસ્તામાં એક ખેડૂત કોષ ચલાવતો હતો અને ઘઉં એટલા સરસ મજાના હરિયાળા ઉભા હતા એટલે સ્વામીએ કીધું કે ભગત ઘઉં બહુ સારા થયા. અને ત્યારે ભગત પોતે બરાબર છે મહેનત કરતા હતા, નહોતા કરતા નહીં, કારણ કે તે વખતે કોષથી પાણી કાઢવું ને બહુ અઘરું હતું. હવે કાથીના દોરડા ઉપર બેસીને એટલે ભગત બોલ્યા કે સ્વામી થાય જ ને, આ કો હાંકી હાંકીને કુલે ભાંઠા પડી ગયા. સ્વાભાવિક છે કે પોતે કરે છે એટલે એને એવું લાગ્યું, પણ સારા થયા છે ભગવાને કર્યા છે એવો વિચાર એને રહ્યો નહીં. એની જવાબદારી કેટલી હતી કે કૂવામાંથી કોસ વડે કરીને પાણી કાઢવું, થાળામાં પાણી પડે ધોરીએ ધોરીએ પાણી ચાલ્યું જાય, એક માણસ ત્યાં આગળ પાવડો લઈને પાણી વાળે, એટલી જ જવાબદારી હતી ને એટલું જ એને કર્યું. બાકી ખરેખર તો જમીનની અંદર નાખેલો ઘઉંનો દાણો એને બહાર કાઢવાનું કામ પણ ભગવાને કર્યું. ધીમે 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 એ વધવાનું કામ પણ ક્યારે કે ઢીચણ હમાણા કેડ હમાણા એ ઘઉંની ડુંડીઓ ઉપર આવી, ઉપર સરસ મજાની ઘઉંની ડુંડીઓ ઉપર મૂછો આવી અને એની અંદર ઘઉંનો દાણો બેઠો, એ લીલા કલરનો હતો, એમાંથી સુકાણું એટલે ઘઉંવર્ણ બન્યું. આ બધું કોણે કર્યું? તો એ ભગવાને કર્યું છે. પણ સામાન્ય માણસને પોતાના જીવનની અંદર આટલી મહેનત કરે છે ને એ મહેનત જ એને દેખાય કે આપણે મહેનત આટલી કરી એટલે સારું થયું, પણ હકીકતની અંદર એવું નથી. મોટું કામ તો ભગવાનનું છે એટલે સર્વનો આધાર ગણો, સર્વનું કારણ ગણો તો ભગવાન છે. થોડાક સમય પછી વળી પાછા સ્વામી પોતે ત્યાંથી પાછા વળ્યા એટલે ધીરે રહીને ત્યાં ઓલા ભાઈને કોહ છૂટી ગયેલા અને ઘઉંમાં કંઈક રોગ આવ્યો હશે એટલે બેઠા તલમણે હાથ દઈને ઘરે રે શું થયું, આટલી બધી મહેનત કરી અને મહેનતને માથે પાણી ફરી વળ્યું. અને સ્વામી પણ ખેતીવાડીમાં તો બહુ પારંગત હતા એટલે ધીરે રહીને પૂછ્યું કે ભગત આ ઘઉં કેમ આવા થઈ ગયા? કે શું કરીએ હવે, તો ઉપરવાળાને ગમે એમ થાય ને. હવે જ્યારે બગડ્યું ત્યારે કહેશે કે ભગવાન ઉપર, અને સારું હતું ત્યારે મેં કર્યું એમ. એટલે મોટામાં મોટી બાબત જીવનની અંદર વ્યક્તિએ સુખી રહેવું હોય ને તો એક જ હતું, સારું થાય તો પણ ભગવાન જ કરે છે અને એમાં કાંઈક પ્રશ્ન આવે તો પણ ભગવાન જ કરે છે. એ બે બાબતની અંદર કરતા ને હરતા આપણે સમજવાના છે. અને એટલે જ મહારાજને અહીં આગળ મહારાજ પોતે કહે છે કે વેદાંત શાસ્ત્ર કરીને ભગવાનના સ્વરૂપને સમજે તો એ દોષ આવે જે ભગવાનને સર્વ કારણ, સર્વ વ્યાપક અને નિર્ગુણ કહ્યા છે તેને નિરાકાર સમજે. હવે સર્વ કારણ કયા છે, સર્વ વ્યાપક કયા છે, નિર્ગુણ કયા છે. હવે આ બધું તો આપણે ભગવાનના સ્વરૂપને સમજવાનું છે. સર્વવ્યાપક એટલે સર્વત્ર. આપણે એવું માનવાનું નથી. હા, આપણી ભક્તિ છે એટલે આપણે એમ માનીએ કે નિજ મંદિરની અંદર ભગવાનના સ્વરૂપોને પધરાવ્યા છે એટલે આપણે ત્યાં જઈએ ત્યારે આપણને અલૌકિક અને અદ્ભુત દર્શન પણ થાય. અને સાથે સાથે કહેવાય છે કે આપણને ત્યાં આગળ ભગવાનની કમણકારી મૂર્તિને દર્શન કરતા કરતા મૂર્તિના પદો ગાવાની પણ ઈચ્છા થાય. આપણે જે કંઈ ફળ ફળાદી લાવ્યા હોય એ ભગવાનના ચરણની અંદર આપણને મૂકવાની ઈચ્છા થાય.
ભગવાન મંદિરની અંદર તો સંપૂર્ણપણે અષ્ટ પ્રકારના સ્વરૂપોને વિશે અખંડ રહ્યા છે, પરંતુ એ અખંડપણું મૂર્તિને વિશે છે, સત્પુરુષને વિશે છે, પણ પાછું સર્વવ્યાપક પણ છે. એ એવું નથી કે માત્ર ને માત્ર એક જગ્યાએ છે, સર્વત્ર છે. જ્યાં આપણે જઈએ ત્યાં એ ભગવાન કે ભગવાનના પરમ એકાંતિક એવા ગુણાતીત સંત છે, સર્વત્ર છે. જેમ કે છે ને કે બ્રહ્મ સભર ભર્યો છે, એમ આપણા જીવનની અંદર આપણને ધીરે ધીરે કરતા કરતા આ વાત આપણને સમજાઈ જાય તો પછી બહુ વાંધો ન આવે. એટલે ભગવાન સર્વ કારણ પછી સર્વવ્યાપક છે, અને સર્વવ્યાપક છે એટલે આપણે અંતરની અંદર એ વિચાર કરવાનો કે એ હું જે કંઈ ક્રિયા કરું છું એ તમામ ક્રિયાને મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ મને જુએ છે, જાણે છે. એટલે આ વાત પણ આપણા જીવનની અંદર વિચારવાની. એટલે ધર્મ, નિયમ, આજ્ઞા, ઉપાસના જે કંઈ આપણે સત્સંગની અંદર કરીએ છીએ આપણને એમ લાગે કે બીજો ક્યાં કોઈ જાણે છે, પણ આપણા ઈષ્ટદેવ છે, આપણા ગુરુવર્યો છે, એ તો બધું જ જાણે છે. દયાળુ છે, દયાના સાગર છે. અત્યારે આપણને કાંઈ નહીં કરે, પણ એક સમય એવો આવશે અને મહારાજને એમ થાય કે આટલા સમય સુધી સત્સંગ કર્યો અને મને સર્વવ્યાપકપણે પણ નથી જાણ્યા, તો હવે એને દેખાડું. તો ભગવાન એ પ્રકારનો પછી રોગ મૂકે કે એ પ્રકારનું કાંઈક કર્મ કરે. એટલે એના કારણે કરીને પછી એને મનાવવા માંડે કે ના, મારી વાત સાચી છે હો. એટલે એ પણ કરતા ભગવાન છે. અને ત્યાર પછી મહારાજ આપણને કહે છે કે નિર્ગુણ કયા છે. ભગવાન અને ભગવાનના સંત આ લોકની અંદર પણ નિર્ગુણ છે, અને પોતાના અક્ષરધામને વિશે પણ નિર્ગુણ જ છે, જેની અંદર કંઈ ગુણનો ભાવ નથી. અને ગુણાતીતાનંદ સ્વામી જેવા અક્ષર બ્રહ્મને માટે તો બ્રહ્માનંદ સ્વામી પોતે બોલી ગયા ને, ત્રિગુણાતીત ફિરત તનુ ત્યાગી, રીત જગત સે ન્યારી, જગત માહી સંત પરમહિતકારી, સંત પરમહિતકારી, જગત માહી સંત પરમહિતકારી. ત્રિગુણાતીત ફિરત તનુ ત્યાગી, ત્રણ ગુણથી પર થઈને. હવે મહારાજ અહીંયા આગળ કહે છે નિર્ગુણ એટલે ગુણનો કોઈ ભાવ જ નહીં. ન તો ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણમાં ગુણનો ભાવ, કે નથી પછી અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી કે ગુણાતીત ગુરુવર્યોના જીવનની અંદર એ ગુણના ભાવની અંદર રહેતા જ નથી. યોગીજી મહારાજ જેવા પુરુષ, પ્રમુખ સ્વામી મહારાજ જેવા પુરુષ એ પોતે પોતાના જીવનની અંદરથી આ લોકની દ્રષ્ટિએ આપણને દેખાતા જે સત્વગુણ, રજોગુણ અને તમોગુણ એનાથી પર છે. એ આપણને ક્યારેક કદાચ તમોગુણ આપણા ઉપર કરે તો એ પોતાનો નથી. એ તો પોતે આપણું કલ્યાણ થાય, આપણું સારું થાય. એટલે જેમ ઘણી વખત આપણે જોયું છે કે પ્રમુખ સ્વામી મહારાજ પોતે કોઈ હરિભગત હોય, શાસ્ત્રીજી મહારાજના વખતની એ પેઢીમાં ચાલ્યો આવતો હોય અને કુસંગના રંગે થોડો રંગાયો હોય અને આ પ્રમાણે દારૂ કે માંસાહાર કે અફીણ કે પછી ગુટકા મસાલા ખાતો થયો હોય અને સ્વામીને ખબર પડે તો સ્વામી થોડા કડક થઈને એને કહે પણ ખરા, પણ એ તમો ગુણને તો પોતે જીતીને બેઠા છે. એમને એમના પોતાના માટે ક્યારેય કોઈ દિવસ એમને તમો ગુણ દેખાડ્યો નથી. અને એ જે હરિભક્તને દેખાડે છે એ તો પારકો કોકનો લઈને ત્યાં આગળ એનું સારું થાય એટલા માટે, બાકી તો નિર્ગુણ છે, એમાં કોઈ ગુણના ભાવ છે જ નહીં. એટલે એવી રીતે જ્યારે આ પ્રમાણે ભગવાનને સમજે, પણ એની અંદર મહારાજ હવે શું વાત કરે છે કે જો એને નિરાકાર સમજે ને તો એ મોટો બાધ આવીને ઊભો રહે છે.
ભગવાનને વેદાંત શાસ્ત્રે કરીને સર્વ કારણ, સર્વવ્યાપક, નિર્ગુણ બધું સમજે પણ નિરાકાર સમજે તો એ મોટામાં મોટો દોષ આવીને ઉભો રહે છે. માટે આપણે એટલું સમજી રહેવાનું કે આ પૃથ્વી ઉપર સર્વત્ર ભગવાન છે અને નિર્ગુણ છે અને સદાયને માટે પોતે આકારે સહિત છે અને પ્રગટ છે. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.